મિત્રો મેં ઘણા બધા એવા લોકોને જોયા છે જેને ટ્રેડિંગ નથી આવડતું તો બી એ ટ્રેડિંગ કરે છે અને મોટા લોસ કરે છે. તો એ લોકો માટે ખાસ આ વિડીયો છે. એવા લોકોને જરૂર શેર કરી દેજો જે ફરીવાર લોસ ના કરે. આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે કેટલા પ્રકારના ટ્રેન્ડ હોય છે અને તેને કઈ રીતે ઓળખવા. આ એપિસોડમાં આપણે જોઈશું કે કેન્ડલ સ્ટિક શું કહેવાય છે અને ચાર્ટ પેટર્ન શું કહેવાય છે, જેના કારણે આપણે ઓછો લોસ કરીએ. અને આવનારા વિડીયોમાં આપણે જોઈશું કે સ્ટ્રેટેજી શું કહેવાય છે, ઇન્ડિકેટર શું કહેવાય છે અને રિસ્ક મેનેજમેન્ટ શું કહેવાય છે. અત્યારે આપણે શીખીશું ખાલી ચાર્ટ પેટર્ન અને કેન્ડલ સ્ટિક. તો તમે અહીંયા જોઈ શકો છો, આ છે હેમર. હેમર ત્યારે બને છે જ્યારે એક ડાઉન ટ્રેન્ડ ચાલુ હોય છે. ડાઉન ટ્રેન્ડ ચાલુ હોય છે અને જે એના સપોર્ટ ઝોનમાં આવે છે, બીજી વાર ટચ કરીને ત્યારે એને આ હેમર બને છે. તેને હાઈ પર આપણે એન્ટ્રી લઈએ છીએ, લો સ્ટોપ લોસ રાખીએ છીએ અને 1:2 આપણે એનો ટાર્ગેટ રાખીએ છીએ. એ 1:2 શું છે, ક્યાં એન્ટ્રી લઈ, ક્યાં સ્ટોપ લોસ રાખવો, ક્યાં ટાર્ગેટ રાખવો, એ આપણે સ્ટ્રેટેજીવાળા વિડીયોમાં જોઈશું. અત્યારે ખાલી તમે કેન્ડલ સ્ટિક્સ જુઓ અને ચાર્ટ પેટર્ન શીખો. તો નેક્સ્ટ છે ઇન્વર્ટર હેમર. ઇન્વર્ટર હેમર બી ત્યાં જ બને છે જ્યારે ડાઉન ટ્રેન્ડ ચાલુ હોય છે અને એના સપોર્ટ પર જ્યારે ઇન્વર્ટર હેમર બને છે એમાં બી સેમ જ તે લો સ્ટોપ લોસ રહેશે અને હાઈપર એન્ટ્રી અને 1:2 ટાર્ગેટ રહેશે એનો. નેક્સ્ટ જોઈએ તો ગ્રેવિસ્ટોન ડોજી, જે રેઝિસ્ટન્ટ પાસે બને છે ઉપર જ્યારે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય છે અને રેઝિસ્ટન્ટ પાસે આવે છે ત્યારે એ બને છે. તેમાં બી સેમ જ છે, કેન્ડલ લો પર એન્ટ્રી છે, હાઈપર એસએલ 1:2 ટાર્ગેટ. નેક્સ્ટ જોઈએ તો ગ્રેવિસ્ટોન ડોજી, એ તેના વિરુદ્ધ હોય છે. જેમ કે એ બી સપોર્ટ પર જ બને છે, તમે જોઈ શકો છો આની અંદર સપોર્ટ પર બને છે, સેમ 1:2 ટાર્ગેટ અને કેન્ડલ લો એસએલ. આ ખાલી તમારા નોલેજ માટે છે. આપણે સ્ટ્રેટેજી જોઈશું એમાં કઈ રીતે યુઝ કરવો આ કેન્ડલનો, એ બધું જોઈશું. તો અત્યારે ખાલી તમે જાણી લો. નેક્સ્ટ છે મોર્નિંગ સ્ટાર. મોર્નિંગ સ્ટાર તમે જોઈ લો, આવો હોય છે. 3 કેન્ડલનું કન્ફર્મેશન હોય છે અને એના એન્ટ્રીની હાઈ પર બને છે. તમે જોઈ શકો અહીંયા હાઈ પર એન્ટ્રી બને છે, લો પર સ્ટોપ લોસ 1:2 ટાર્ગેટ. બુલી સિંગલ પિન. બુલી સિંગલ પિન એટલે એવી કેન્ડલ હોય છે જે રેડ કેન્ડલ નાની હોય છે અને ગ્રીન કેન્ડલ ખાઈ જાય છે આખી મોટી, તેને કવર કરી લે છે અને તેના હાઈ પર તમે એન્ટ્રી લઈ શકો છો, લો પર સ્ટોપ લોસ રાખીને 1:2 ટાર્ગેટ લઈ શકો. જોઈ શકો છો તમે ચાર્ટ પેટર્નમાં, જે અહીંયા ડબલ બોટમ બનાવીને ત્યાં બનેલી છે સિંગલ પિન, ત્યાંથી 1:2 ટાર્ગેટ. તો મિત્રો આપણે ચાર્ટ પેટર્નમાં જોઈએ તો આ છે આપણી ડબલ બોટમ પેટર્ન, જેમાં તમે જોઈ શકો છો કે ડબલ બોટમ બને છે. એ ડબલ બોટમ ક્યાં બનવા જોઈએ એ બતાવી કે જ્યારે એક ડાઉન ટ્રેન્ડ ચાલુ હોય ને નીચે સપોર્ટ ઝોન પર એક ડબલ બોટમ બને છે. એકવાર ટચ કરે છે, પાછું ઉપર જાય છે, પાછું નીચે આવે છે અને પાછું ઉપર જાય છે. જ્યારે ડબલ બોટમ બનાવી અને એની નેક લાઇનને ક્રોસ કરે છે ત્યારે તેની કેન્ડલના કન્ફર્મેશન સાથે કેન્ડલ હાઈનો એન્ટ્રી બને છે અને બોટમની નીચે એસએલ રહી છે. 1:2 અમારો ટાર્ગેટ બને છે અને સ્ટોપ લોસ રહી છે આયરો આપણો. મિત્રો આ છે આપણી ડબલ ટોપ પેટર્ન, જેમાં સેમ ઉલટું થઈ જાય છે. જ્યારે માર્કેટ કન્ટિન્યુ અપ ટ્રેન્ડમાં હોય છે અને રેઝિસ્ટન્ટ પાસે આવીને ત્યાં ટચ કરીને નીચે જાય છે, ફરીવાર ત્યાં ટચ કરવા આવીને જો નીચે જાય છે અને એના નેકને ક્રોસ કરે છે, ત્યાં આપણી એન્ટ્રી બને છે કેન્ડલ હાઈના ઉપર, તેની કન્ફર્મેશન સાથે ત્યાં એન્ટ્રી બને છે અને ઉપર રેઝિસ્ટન્ટ પાસે સ્ટોપ લોસ રહે છે આપણો અને 1:2 આપણો ટાર્ગેટ બને છે ત્યાંથી. મિત્રો આ છે આપણી કપ એન્ડ હેન્ડલ પેટર્ન. તો કપ એન્ડ હેન્ડલ પેટર્નમાં એવું હોય છે જેમાં એક મોટો કપ હોય છે, નાનું એવું હેન્ડલ હોય છે. જ્યારે તેના નેક લાઇનનો બ્રેકઆઉટ થાય છે ત્યારે ત્યાં બ્રેકઆઉટ પર એના હાઈ પર એન્ટ્રી બને છે આપણી અને હેન્ડલના નીચે એસએલ રહી છે અને જ્યારે કપની જેટલી સાઇઝ હોય એટલું આપણો અહીંયાથી ઉપર ટાર્ગેટ રહી છે. તો આ છે કપ એન્ડ હેન્ડલ પેટર્ન. મારે પીડીએફ જોતી હોય તો એ ટેલિગ્રામ પર છે અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો ત્યાં જોઈને ટેલિગ્રામ જોઈન કરીને ત્યાંથી આની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો, જેમાં બધી જ ચાર્ટ પેટર્ન છે અને કેન્ડલ સ્ટિક પેટર્ન છે, જે બુલિશ છે, ડાઉન ટ્રેન્ડવાળી છે અને રિવર્સલ ટ્રેન્ડવાળી પેટર્નો છે, બધી જ આમાં આપેલી છે. તો તમે જાઓ ટેલિગ્રામ પર જોઈન થાઓ અને ડાઉનલોડ કરી લો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે સમજશું કે સ્ટ્રેટેજી શું કહેવાય છે, ઇન્ડિકેટર શું કહેવાય છે, રિસ્ક મેનેજમેન્ટ શું કહેવાય છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.